अपने प्रभु के साथ चलना चाहते हैं। આજનું વચન એ લોકોને માટે ખાસ છે જે આવનાર સમયમાં જેઓ પ્રભુની સાથે ચાલવા માંગે છે और मैं आपको बताना चाहता हूँ वही लोग उठाए जाएंगे। અને હું તમને કહેવા માંગુ છું એ જ લોકો ઉંચકાઈ જશે। Please open with me the Gospel of John chapter 2. મારી સાથે કૃપા કરીને ખોલો યોહાનની લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય। आइए हम सब यूहन्ना का 2 अध्याय खोलेंगे। બધા જ આપણે ખોલીએ યોહાન બીજો અધ્યાય। सबने खोल लिया? બધાએ ખોલ્યું? अपने बाजू वाले को देखिए, उनकी हेल्प कीजिए अगर उनको नहीं मिल रहा है तो। જો તમારા બાજુમાં બેઠેલા વ્યક્તિને નથી મળ્યું તો મદદ કરજો। મારા બાઇબલ પ્રમાણે 89 પાના નંબર છે નવા કરારમાં। प्लीज उनकी हेल्प करें। મહેરબાની કરી એમને મદદ કરજો। मिल गया आपको? મળ્યું તમને બધાને? John chapter 2. યોહાનની લખેલી સુવાર્તા બીજો અધ્યાય। These are my one of the favorite scriptures. આ મારો મનપસંદ શાસ્ત્ર ભાગ છે। Verse 7. 7મી કલમ। मैं आपके लिए पहले हिंदी में पढ़ता हूँ, उसके बाद पास्टर राजू आपके लिए गुजराती में पढ़ेंगे। यीशु ने उनसे कहा, मटकों में पानी भर दो। उन्होंने उन्हें मुंहा मुंह भर दिया। 7મી કલમ બીજો અધ્યાય ને 7મી કલમ ગુજરાતીમાં હું વાંચું છું। ઈસુ તેઓને કહે છે કે તે કુંડામાં પાણી ભરો, એટલે તેઓએ તેઓને છલાછલ ભર્યા। मैं 3 गिनूंगा હું 3 ગણીશ। और हम में से हर एक को अपनी अपनी बाइबल में ये वचन पढ़ना है। બધાએ એક અવાજે તમારા પોતપોતાના બાઇબલમાંથી આ વચન વાંચવાનું છે। मैं ज्यादा नहीं, मैं 15 से 20 मिनट सिर्फ इस वचन को बोलूंगा। વધારે નહીં, હું માત્ર 15 થી 20 મિનિટ આ વચન વિશે બોલીશ। 1 2 3। यीशु ने उनसे कहा, मटकों में पानी भर दो। उन्होंने उन्हें मुंहा मुंह भर दिया। ઈસુ તેઓને કહે છે કે તે કુંડામાં પાણી ભરો, એટલે તેઓએ તેઓને છલાછલ ભર્યા। आइए, मैं चाहता हूं अब सब अपना बाइबल नीचे रख दें और स्ट्रेटली आप इस वर्ड पे ध्यान दें। અને હવે હું ચાહું છું કે તમે તમારું બાઇબલ બંધ કરી નીચે મૂકી દો અને અહીંયા सीधा તમે ધ્યાન આપો। अगर हो सके तो अपनी बाइबल बंद कर दीजिए अभी। બની શકે તો તમારું બાઇબલ બધા બંધ જ કરી દો यहाँ कॉन्सेंट्रेट कीजिए। અને અહીંયા તમે ધ્યાન આપો। आज का वचन आपको प्रभु के साथ चलने में तैयार करेगा। આજનું આ વચન તમને પ્રભુની સાથે ચાલવાને માટે તૈયાર કરશે। आज से बहुत साल पहले, આજથી ઘણા વર્ષો પહેલા, मेरे ख्याल से 1 या 110 साल पहले, મારા ખ્યાલ પ્રમાણે 100 કે 110 વર્ષ પહેલા there was a man of God called brother साधु सुंदर सिंह। એક પ્રભુના દાસ હતા જેમનું નામ હતું ભાઈ સાધુ સુંદર સિંહ। उनकी जिंदगी ने मुझे बहुत गहरी इंस्पिरेशन दी थी। અને એમનું જે જીવન છે એમણે મારા જીવનને ઘણું જ પ્રેરિત કર્યું છે। लुधियाना से 15 किलोमीटर एक गांव है जिसका नाम है रामपुर। वो वहां के रहने वाले थे। અને લુધિયાનાથી 15 કિલોમીટર દૂર એક રામપુર નામનું ગામ છે ને ત્યાં તે રહેનારો હતો। वो एक सिख परिवार से थे। અને તે તો એક શીખ પરિવારમાંથી હતો। रात को 4:45 बजे प्रभु यीशु मसीह उसके कमरे में प्रकट हुए थे। અને રાત્રિના સમયે 4:45 વાગે પ્રભુ ઈસુ એમના રૂમની અંદર એમને પ્રગટ થયા હતા। और उसके बाद उनकी जिंदगी बदली और उन्होंने खुदा के साथ चलना शुरू किया। અને ત્યાર પછી એમનું જીવન બદલાઈ ગયું અને તે પ્રભુની સાથે ચાલવા લાગ્યો। मात्र 29 साल की उम्र में वो उठा लिए गए या मर गए, किसी को भी नहीं पता। અને માત્ર 29 વર્ષની ઉંમરમાં જ તેમનું મરણ થઈ ગયું કે તેમને ઉપાડી લેવામાં આવ્યો, કોઈને કંઈ ખબર નથી। उन्हें आखिरी बार हिमालय पर्वत पे देखा गया था। અને એમને છેલ્લી વખત હિમાલય પર્વત ઉપર જોવામાં આવ્યો હતો। और मैं आपको बताना चाहता हूँ, उस परमेश्वर के दास को ठीक से पुराना नियम तक नहीं पता था। અને હું તમને એ બાબત કહેવા માંગુ છું કે એ પ્રભુના સેવકને જૂનો કરાર પણ વ્યવસ્થિત ખબર નહોતો। उन्होंने अपने जीवन में एक लाइन कही थी એમણે એમના જીવનમાં એક વાક્ય તેમણે કહ્યું હતું जो हर मसीह को जाननी चाहिए। કે જે દરેક ખ્રિસ્તી વ્યક્તિએ જાણવી જ જોઈએ। उन्होंने कहा था, તેમણે કહ્યું હતું जब तक जीवित हो परमेश्वर के साथ चलते रहो,
क्योंकि ये मौका तुम्हें दोबारा नहीं मिलेगा। તેમણે એવું કહ્યું હતું કે જ્યાં સુધી તમે જીવિત છો ત્યાં સુધી તમે પ્રભુની સાથે ચાલતા રહો, કેમ કે આ તક તમને ફરીથી નહીં મળે. मैं मुंबई से हूँ, હું મુંબઈથી છું मैं मुंबई के मसीहों के बीच में रहता हूँ। અને હું મુંબઈના ખ્રિસ્તી લોકોની મધ્યમાં રહું છું. हमारे यहाँ पर 90% लोग प्रभु के साथ चलने की भूख खो चुके हैं। અને અમારા ત્યાંના 90% લોકો પ્રભુની સાથે ચાલવાની ભૂખ ગુમાવી ચૂક્યા છે. रेगुलर चर्च में जाते हैं वो, નિયમિતપણે તેઓ ચર્ચમાં જાય છે, हर रविवार कलीसिया में दिखते हैं, દર રવિવારે મંડળીમાં દેખાય છે, बाइबल भी लेके आते हैं, બાઇબલ પણ લઈને આવે છે, प्रार्थना भी करते हैं। પ્રાર્થના પણ કરે છે. पर मैंने अपनी आंखों से देखा है कि वे प्रभु के साथ चलने का जुनून खो चुके हैं। પરંતુ મેં મારી આંખોથી જોયું છે કે તેઓએ પ્રભુની સાથે ચાલવાનો જે જોશ છે એ ગુમાવી દીધો છે. जो व्यक्ति प्रभु के साथ चलता है उसका चाल चलन ही डिफरेंट होता है। કેમ કે જે વ્યક્તિ પ્રભુની સાથે ચાલે છે એમની ચાલ ચલગત જ અલગ હોય છે. हजारों यहूदी मूर्ति के सामने झुके हुए पड़े थे, लेकिन शद्रक मेशक अबेदनगो चुपचाप से खड़े थे। અને એ હજારો યહૂદીઓ નમન કરતા હતા, એવા સમયે સાદ્રાક, મેશાક અને અબેદનગો દ્રઢ ઊભા હતા. बहुत कम लोग हैं जो उसके साथ चलते हैं, ઘણા ઓછા લોકો છે કે જે એમની સાથે ચાલે છે. बहुत कम लोग हैं जो प्रभु की मर्जी से शादी करते हैं। ઘણા ઓછા લોકો છે કે જે પ્રભુની ઈચ્છાથી લગ્ન કરે છે. आजकल इंसान शादी भी प्रभु की मर्जी से नहीं अपनी मर्जी से कर रहा है। આજકાલ તો વ્યક્તિ એ પોતાની ઈચ્છા પ્રમાણે જ, પ્રભુની ઈચ્છા પ્રમાણે નહીં, પોતાની ઈચ્છા પ્રમાણે જ લગ્ન પણ કરે आज છે. से बहुत साल पहले जब नेमिया ने देखा कि लोग अन्य जातियों में शादियां कर रहे हैं, वो उन पे बहुत क्रोधित हुआ। અને આજથી ઘણા વર્ષો પહેલા નેહમ્યાએ જોયું કે અન્ય જાતિઓની સાથે એમના લોકો લગ્ન કરી રહ્યા છે, ત્યારે તે ઘણો ક્રોધિત થયો. हम तो बात करते हैं, આપણે તો વાત કરીએ છીએ. उसने उनके बाल खींचे એમણે તો એમના વાળ ખેંચ્યા और बाल खींच के कहता है तुमको पता नहीं सुलेमान के साथ क्या हुआ था? અને એમણે કહ્યું એમના વાળોને ખેંચીને કે સુલેમાનની સાથે શું થયું તમને ખબર तुम નથી? जानते नहीं हो कैसे उस स्त्रियों ने उसका मन अपने देवताओं की ओर फेर दिया? અને તેમને કહેવામાં આવ્યું તમને ખબર નથી કેવી રીતે એ સુલેમાનનું મન તે લોકો એમના તરફ ફેરવી દીધા. एक बहन ने मुझे कहा, એક બહેને મને કહ્યું मैं किसी से प्यार करती हूँ, હું કોઈકને પ્રેમ કરું છું, वो लड़का प्रभु में नहीं है, એ છોકરો પ્રભુમાં નથી, मैं शादी कर सकती हूँ? હું લગ્ન કરી શકું? मैंने कहा बाइबल कहती है विश्वासी को विश्वासी से ही शादी करनी है। બાઇબલ એવું કહે છે કે એક વિશ્વાસીએ વિશ્વાસીની સાથે લગ્ન કરવા. उसके बाद कहती है वो विश्वासी बन जाएगा ना? અને ત્યાર પછી તે કહે છે કે તે તો વિશ્વાસી બની જશે मैंने ને. कहा वो बनेगा नहीं बनेगा वो तो नहीं पता है, लेकिन इतना जान जाता हूँ कि तू फिलहाल अविश्वासी बन गई है। અને એમને કહું છું કે તે વિશ્વાસી બનશે કે નહીં બનશે એ ખબર નથી, પરંતુ અત્યારે તો મને એટલી ખબર છે કે તું અવિશ્વાસી બની ગઈ છે. शैतान 2019 के मसीहों से एक नया झूठ बोल रहा है और वो कहता है इससे शादी कर ले, ये आत्मा बच जाएगी। અને આજે 2019માં વર્ષની અંદર શૈતાન વિશ્વાસીઓને એક બીજું એક નવું જૂઠું તે બોલીને સંભળાવે છે કે એમની સાથે લગ્ન કરી લે, એક આત્મા બચી જશે. धोखा है ये। આ તો તમારા માટે ધોકો છે. वो बचे या न बचे वो तो बात पे बात है, फिलहाल तुम खोए हुए हो। અને એ બચે કે નહીં બચે એ તો પછીની વાત છે, પરંતુ અત્યારે તમે ખોવાયેલા છો. आज से बहुत साल पहले આજથી ઘણા વર્ષો પહેલા एक परमेश्वर के महान जन ने, એક પરમેશ્વરના મહાન ભક્તે जो अपना प्रभु के साथ चलने का जुनून खो चुका था, કે જે પ્રભુની સંગાતે ચાલવાનો તેમનો જોશ તે ગુમાવી ચૂક્યો હતો, वो एक जगह प्रचार करने गए એક જગ્યામાં તે પ્રચાર કરવા માટે और ગયો. उनके प्रचार में सिर्फ एक ही लाइन थी, यह लाइन सुन के पूरा शहर बदल गया था। અને એમના પ્રચારની અંદર એક જ વાક્ય એવું હતું કે જે વાક્યને સાંભળીને આખું શહેર બદલાઈ ગયું હતું. आप हैरान हो जाओगे वो लाइन सुन के। અને એ તમે પણ પરેશાન થઈ જશો એ વાક્યને સાંભળીને. उस आदमी की ईमानदारी देखकर आप रो पड़ोगे। અને એ વ્યક્તિની ઈમાનદારીને જોઈને તમે રડી પડશો. जानते हो उस आदमी ने क्या कहा? તમને ખબર છે એ વ્યક્તિએ શું કહ્યું? उस आदमी ने कहा मेरा पीछा मत करना, मैं समय खोया हुआ हूँ, અને એ खुद ही खोया हुआ हूँ। અને એમણે કહ્યું કે મારી પાછળ ચાલશો નહીં, આ સમયે હું પોતે જ ખોવાયેલો છું. उस आदमी ने बाइबल का प्रचार नहीं किया, पर उसने ये बताया कि मैं कितना खुदा से दूर हो चुका हूँ। અને એ સમયે એમણે એ બાઇબલના વચનનો પ્રચાર કર્યો નહીં, પરંતુ લોકોને એ કહ્યું કે અત્યારના સમયમાં તે કેટલો બધો પરમેશ્વરથી દૂર જતો રહ્યો છે. आज बहुत सारे लोग प्रिटेंड करते हैं कि वो प्रभु के करीब हैं, लेकिन भीतर से वो खुदा से दूर हो चुके हैं। આજે ઘણા બધા લોકો એવો ઢોંગ કરે છે કે તેઓ પ્રભુની કેટલી નજીક છે, પરંતુ અંદરથી તેઓ પ્રભુથી ઘણે દૂર જતા રહ્યા છે. बाइबल बताती है यीशु एक शादी में गए, અને બાઇબલ એવું કહે છે પ્રભુ ઈસુ એક લગ્ન પ્રસંગમાં ગયા. उस शादी में
बाइबल बताती है ये शादी काना नामक एक नगर में थी અને બાઇબલ એવું કહે છે કે આ લગ્ન પ્રસંગ કાના ગામની અંદર હતો और बाइबल बताती है यीशु और उसकी माँ और उसके चेले सब उस शादी में थे અને બાઇબલ એવું કહે છે ઈસુ એમના શિષ્યો અને ઈસુની માં પણ એ લગ્ન પ્રસંગમાં હતા मरियम बहुत अच्छी स्त्री थी મરિયમ બહુ સારી સ્ત્રી હતી ये बात अलग है कि रोमन कैथोलिक ने उन्होंने उसे परमेश्वर बना दिया है पर बाइबल उसे परमेश्वर नहीं कहती અને એ આપણા માટે દુઃખની બાબત છે કે રોમન કેથલિક લોકોએ મરિયમને ભગવાન બનાવી દીધું છે પરંતુ બાઇબલ એમને એ ભગવાન કે પરમેશ્વર કહેતું નથી बाइबल कहाँ नहीं कहती है उसकी आराधना करो અને બાઇબલ કોઈ પણ જગ્યામાં એવું કહેતી નથી કે આપણે એ મરિયમની આરાધના કરીએ मैं इस बात का डिनाई नहीं करता कि वो एक अच्छी लेडी नहीं थी અને એ બાબતનો નકાર કરતો નથી કે તે એક સારી સ્ત્રી નહોતી परमेश्वर ने अपने बेटे के लिए उसको चुना क्या? 100% शी वॉज अ गॉडली वुमन અને પ્રભુએ એ સ્ત્રીનો એમના દીકરાને આ સંસારમાં મોકલવાના માટે પસંદ કરી માટે એ 100% પ્રભુનું ભય રાખતી સ્ત્રી बाइबल હતી कहाँ नहीं कहती है कि वो खुदा थी પરંતુ બાઇબલ આપણને કોઈ જગ્યાએ કહેતી નથી કે તે પરમેશ્વર હતી जो व्यक्ति अपना पाप महसूस करता है वो प्रभु को हमेशा उद्धार करता कहता है અને જે વ્યક્તિ પોતાના જીવનની અંદર પાપોની તે અનુભવ કરે છે હંમેશા પરમેશ્વરને તે પોતાનો પ્રભુ તરીકે કહે છે जब उसके अंदर यीशु था જ્યારે એમની અંદર ઈસુ હતો और वो अपनी एक बहन इलिशिबा से मिली અને જ્યારે તે એમની એક બહેનપણી એલિઝાબેથને મળી वहां पर वो कहती है मेरा प्राण मेरे उद्धारकर्ता की बड़ाई करता है અને તે કહેવા લાગી કે મારો આત્મા મારો પ્રાણ મારા ઉદ્ધારકર્તાને તારણહારને ધન્ય કહે છે वो समय अपने शब्दों में कहती है मुझ में गुनाह है અને એ સમય બીજા શબ્દોમાં તે એ કહી રહી હતી કે મારી અંદર પાપો છે लेकिन बहुत सारे हमारे रोमन कैथोलिक भाई ये बात नहीं जान पाते हैं कि वो समय कहती है कि मैं गुनहगार हूं પરંતુ આજે ઘણા બધા આપણા રોમન કેથલિક ભાઈઓ બહેનોને ખબર નથી અને તેઓ સમજી શક્યા નથી કે એ સમયે મરિયમ એવું કહે છે કે તે એક પાપી સ્ત્રી છે नो डाउट शी वॉज अ गॉडली वुमन એમાં કોઈ શંકાને સ્થાન નથી કે તેણી એક પ્રભુનું ભય રાખતી સ્ત્રી હતી मैं आपको कहना चाहता हूं હું તમને કહેવા માંગુ છું मरियम की आराधना करना बाइबल के अनुसार नहीं है હા મરિયમની આરાધના કરવો એ બાઇબલ પ્રમાણે નથી यीशु ने कहा तू केवल अपने प्रभु और परमेश्वर की उपासना कर ઈસુએ કહ્યું કે તું માત્ર તારા પ્રભુ અને એમને જ તું આરાધના કર क्योंकि वही उसके योग्य है કેમ કે એ જ આરાધનાને તે યોગ્ય છે स्वर्ग में मरियम का कोई जिक्र नहीं है હા સ્વર્ગની અંદર આપણે મરિયમનું કોઈ વર્ણન નથી स्वर्ग में हर व्यक्ति उस मेमने और उसके पिता के नाम को ऊंचा उठाता है સ્વર્ગમાં તો દરેક વ્યક્તિ એ હલવાન અને એમના પિતાનો જ આદર અને તે ઊંચું ઉઠાવે છે मरियम वॉज अ गॉडली वुमन મરિયમ પ્રભુનું ભય રાખતી સ્ત્રી હતી जब वो शादी में गई જ્યારે તેણી લગ્નમાં ગઈ उसने क्या नोटिस किया कि वहां पर दाखरस समाप्त हो गया અને તેણીએ એક બાબતની નોંધ લીધી કે ત્યાં દ્રાક્ષારસ ખૂટી ગયો છે और वो अच्छे से जानती थी ये विनती किसके पास लेके जानी है અને તેણીને બરાબર ખબર હતી કે આ વિનંતી કોની પાસે લઈને જવાની છે बहुत सारे मसीहों को नहीं पता है कि उनकी विनती उनको कहाँ लेके जानी है અને ઘણા બધા ખ્રિસ્તી લોકોને આજે ખબર નથી કે એમની વિનંતી કોની પાસે લઈને જવાની છે वो जानती थी ये प्रॉब्लम का हल कौन निकालेगा અને તેણીને બરાબર ખબર હતી કે આ સમસ્યાનું નિરાકરણ કોણ કરશે एक दिन એક દિવસ हमारे ऑफिस चर्च के ऑफिस में कॉल आया અમારા ચર્ચના ઓફિસમાં એક ફોન આવ્યો मेरे असिस्टेंट दिनेश वहां बैठे थे અને મારા આસિસ્ટન્ટ દિનેશ ત્યાં બેઠો હતા एक बहन ने फोन किया था એક બહેને ફોન કર્યો હતો कुछ प्रॉब्लम बताई કોઈ આ સમસ્યા તેણીએ કહી दिनेश ने फोन रखा અને દિનેશે ફોन મૂક્યો यहाँ एक और फोन पड़ा था અહીંયા બીજો એક ફોન પડ્યો હતો वही बहन यहाँ कॉल कर रही है અને એ જ બહેન અહીંયા ફોન કરી રહી છે मैंने उठाया મેં ઉપાડ્યો सेम प्रॉब्लम बता रही है એ જ સમસ્યા કહી રહી છે आजकल लोग कलीसियाएं भरी पड़ी है ऐसे लोगों से एक ही प्रॉब्लम सबको बताते हैं અને આજે એવા લોકોથી મંડળી ભરાયેલી છે ભરપૂર છે કે એક જ સમસ્યા ઘણા બધા લોકોને તેઓ જણાવે છે मरियम जानती थी मुझे अपना प्रॉब्लम किसको बताना है મરિયમને બરાબર ખબર હતી મારે મારી સમસ્યા કોને જણાવવાની છે अयूब अपनी प्रॉब्लम की चर्चा सिर्फ अपने दोस्तों से ही कर रहा था અયુબ પોતાની સમસ્યા માત્ર એમના મિત્રોની સાથે જ કરી રહ્યો હતો यह उसके जीवन की सबसे बड़ी गलती थी અને એ એમના જીવનની સૌથી મોટી ભૂલ હતી उसके बच्चे मर गए એમના બાળકો મરણ उसकी પામ્યા प्रॉपर्टी खत्म हो गई એમની સંપત્તિ ખતમ થઈ ગઈ उसका बिजनेस खत्म हो गया એમનો ધંધો રોજગાર ખતમ થઈ ગયો आराम से बाइबल पढ़िए 19 अध्याय तक अपनी तकलीफ वो सिर्फ अपने मित्रों से शेयर कर रहा था અને તમે બાઇબલ શાંતિથી વાંચો તો 29મા અધ્યાય સુધી અયુબ એમની સમસ્યા માત્ર એમના મિત્રોની સાથે જ વહેંચી રહ્યો હતો अंत में वो थक गया અને અંતે તે થાકી ગયો परमेश्वर की ओर मुड़ा
પ્રભુ તરફ તે ફર્યો और प्रभु ने उसको छुआ। અને પ્રભુએ એમને સ્પર્શ કર્યો उसके बाद वो कहता है मेरा छुड़ाने वाला जीवित है। અને ત્યાર પછી તે કહે છે મારો ઉદ્ધાર કરતા મને છોડાવનાર તો आज જીવિત છે। मैं आपसे पूछना चाहता हूँ, આજે હું તમને પૂછવા માંગુ છું क्या आपका ये विश्वास तो नहीं है ये पास्टर हाथ रखेगा वो पास्टर हाथ रखेगा तो मेरा काम हो जाएगा? શું તમારો એ વિશ્વાસ તો નથી ને આ પાસ્ટર હાથ મૂકશે આ પાસ્ટર હાથ મૂકશે તો મારો છુટકારો થઈ જશે? आजकल बहुत सारे लोग प्रभु से ज्यादा पास्टरों के पीछे। આજકાલ તો ઘણા બધા લોકો પ્રભુ કરતા પણ પાસ્ટરોની પાછળ છે। चमत्कार नहीं होता तो चर्च बदल देते। ચમત્કાર નહીં થાય તો મંડળી બદલી નાખે। मेंढक देखा है? मेंढक દેડકાને જોયો છે? कभी इधर कभी उधर कभी उधर कभी इधर। ક્યારેક અહીંયા ક્યારેક ત્યાં ક્યારેક ત્યાં। मैं आपको बताना चाहता हूँ आपको घूमने से नहीं आपको घुटनों पे आने की जरूरत है। હું તમને કહેવા માંગુ છું તમારે અહીં તહીં ફરફર કરવાનું નહીં તમારે ઘૂંટણો પર આવવાની જરૂર છે। मैं आपको बताना चाहता हूँ शैतान डरता है जब आप घुटनों पे आके कहते हो पिता मैं यीशु के नाम से आता हूँ। અને એ બાબત તમને આ ઝડપથી હું કહેવા માંગુ છું જ્યારે તમે ઘૂંટણો પર આવો છો ત્યારે શેતાન ડરે છે જ્યાં તમે કહો છો પિતા ઈસુના નામમાં હું તારી પાસે આવું છું। चर्च सिर्फ एक वजह से छोड़ी जाती है, सिर्फ एक वजह से छोड़ी जाती है। મંડળી માત્ર એક જ કારણે છોડી શકાય છે। अगर आप देख रहे हो आपकी कलीसिया आपको वचन नहीं दे रही, मैं आपको कहता हूँ निकलो वहां से। અને તમે જો તમને ખબર છે કે તમારી મંડળી તમને વચન આપી રહી નથી વચન ત્યાં તમને મળતું નથી તો હું તમને કહું છું એ મંડળી છોડો। बाइबल की अंतिम आज्ञा है मेरे लोगों बेबीलोन से बाहर आओ। અને બાઇબલની અંતિમ આજ્ઞા એ છે કે મારા લોકો બાબિલમાંથી બહાર આવો। मैं आपसे कहना चाहता हूँ अगर आपकी कलीसिया आपको वचन नहीं देती निकलो वहां से। તો હું તમને કહેવા માંગુ છું જો તમારી મંડળી તમને વચનો આપતી નથી તો તમે તેમાંથી બહાર નીકળો। मैं हर रविवार अपनी कलीसिया को यीशु की तरह बनने के लिए चैलेंज करता हूँ। હું દર રવિવારે મારી મંડળીને ઈસુની સમાન બનવાને માટે પડકાર ફેંકું છું। मैं आपसे पूछना चाहता हूँ क्या आप एक मरी हुई कलीसिया में तो नहीं है? હા હું તમને પૂછવા માંગુ છું શું તમે એક મરેલી મંડળીમાં તો નથી ને? मैंने मरी हुई मंडलियों का बॉम्बे में नाम रखा है डेड एंड ड्राई रिलीजन। અને આ જે મરેલી મંડળીઓ છે એમને બોમ્બેની અંદર મેં એક એવું નામ રાખ્યું છે મરેલી અને સૂકો ધર્મ। जो कलीसिया पश्चाताप प्रचार नहीं करती वो कलीसिया एक मरी हुई कलीसिया। જે મંડળીની અંદર પસ્તાવાનો પ્રચાર થતો નથી તે મરેલી મંડળી છે। एक शहर था, એક શહેર હતું उसका नाम था कफरनुम, એમનું નામ હતું કફરનહૂમ बथेस्दा। બેથેસ્દા। यीशु वहां पर गए, ઈસુ ત્યાં ગયો प्रचार किया, પ્રચાર કર્યો चमत्कार किए, ચમત્કારો કર્યા कोई बिलीव नहीं कर रहा था। કોઈ વિશ્વાસ કરી રહ્યો નહોતો। कुछ समय के बाद કોઈક સમય બાદ यीशु मसीह वहां पर फिर से गए। ઈસુ ખ્રિસ્ત ફરીથી ત્યાં ગયો। वहां पर ત્યાં एक अंधा था, ब्लाइंड, અને એક આંધળો વ્યક્તિ હતો उसको दिखाई नहीं दे रहा था। એમને દેખાતું નહોતું उसने यीशु से कहा मुझे ठीक कर। અને તેમણે ઈસુને કહ્યું મને સાજો કર। तब यीशु ने ત્યારે ઈસુએ थूका, થૂક્યો मट्टी ली, અને પછી એમનો કાદવ કર્યો उसको लगाया અને પછી એમને और લગાડ્યો कहा जाके शीलो में धो ले। અને તેને કહ્યું કે જા અને સિલોના કુંડમાં જઈને તું ધો। ये आदमी वहां पर गया, તે વ્યક્તિ ત્યાં ગયો धोया, એમણે ધોયું वापस आया। પાછો આવ્યો यीशु उससे पूछता है क्या दिख रहा है? અને ઈસુ એમને કહે છે કે શું દેખાય છે? बोलता है मेरे को पेड़ दिख रहे हैं, અને તેમણે કહ્યું કે મને તો ઝાડો દેખાય છે चलते हुए पेड़ दिख रहे हैं। ચાલતા ઝાડો દેખાય છે। और प्रभु दोबारा उसके आंखों पे टच करके उसको चंगा करता है। અને પ્રભુ ઈસુ ફરીથી એમની આંખોને સ્પર્શ કરીને એમને સાજો કરે आप છે। में से कितने लोगों ने इस वचन को पढ़ा है? ठीक होने के बाद यीशु उसे आज्ञा देता है उस नगर में मत जाना। અને તમારામાંથી કેટલા જણાએ બરાબર એ વાંચ્યું છે કે એ વ્યક્તિ સાજો થયા બાદ ઈસુ એમને આજ્ઞા કરે છે કે ફરીથી એ શહેરમાં તું જઈશ નહીં। मैं प्रभु से पूछ रहा था प्रभु आपने उसको क्यों रोका? અને હું પ્રભુને પૂછી રહ્યો હતો કે પ્રભુ તમે શા માટે એમને રોક્યો? वो जाके सबको बताता था कि मुझे आंखें मिली है, लोग समझते थे। તે જઈને બધાને કહી શક્યો હોત કે મને આંખો મળી છે, મને હું દેખતો થયો છું। जिस नगर से वो निकला था उस नगर का नाम था कफरनुम। જે શહેર અથવા નગરમાંથી તે બહાર આવ્યો હતો એમનું નામ હતું કફરનહૂમ। यीशु ने एक व्यक्ति को वहां पर चंगा करने के बाद उसे आज्ञा दी अंदर मत जाना। પરંતુ ઈસુએ શહેરની અંદર એમને સાજો કર્યા બાદ આજ્ઞા આપી હતી કે શહેરમાં તું પાછો જઈશ નહીં। क्या प्रॉब्लम थी वहां के लोगों में कि यीशु ने उसे कहा वहां पर लोगों से मिंगल मत होना?
શું ત્યાંના લોકોના જીવનમાં શું સમસ્યા હતી કે પ્રભુ ઈસુએ આ વ્યક્તિને ત્યાંના લોકોની સાથે ભળવા દીધો નહીં? सिर्फ एक प्रॉब्लम थी, માત્ર એક જ સમસ્યા હતી. वहां के लोगों ने पश्चाताप नहीं किया था. ત્યાંના લોકોએ પસ્તાવો કર્યો નહોતો. यीशु जानता था अगर ये वहां जाएगा वापस अपनी पुराने जीवन में लौट जाएगा. ઈસુને ખબર હતી જો આ વ્યક્તિ પાછો એ શહેરમાં જશે તો એ પાછું એનું જૂનું જીવન તે જીવવા લાગશે. जैसे उन दिनों में वो लोगों को कह रहा था उन नगरों में मत रहो जहां पर लोग पश्चाताप नहीं करते, आज वही यीशु कहता है उन कलीसियाओं में मत रहो जहां पश्चाताप प्रचार नहीं होता. અને જે ઈસુ એ વ્યક્તિને કહ્યો હતો તે સમયની અંદર કે એ શહેરમાં તું નહીં રહે જ્યાં લોકો પસ્તાવો કરતા નથી, એ જ ઈસુ આજે વર્તમાન સમયની અંદર લોકોને કહ્યો છે એ મંડળીમાં તમે નહીં રહો જે મંડળીની અંદર લોકો પસ્તાવો કરતા નથી. मेरे चर्च में 43 लोग हैं, મારી મંડળીની અંદર 43 લોકો છે. 43 43 લોકો, एक ही गवाही है उनकी. એક જ સાક્ષી છે એમની. उन्होंने मुझे कहा सूरज भाई आपके कलीसिया में आने से पहले हमें लगता था हमारा नया जन्म हो गया है, पर आपकी मंडली में आने के बाद हमें पता चला कि हमारा नया जन्म हुआ ही नहीं. અને એઓએ એ બધાએ એવું જ કહ્યું કે સુરજભાઈ તમારી મંડળીની અંદર આવવા પહેલા અમને એવું લાગતું હતું કે અમારા બધાનો નવો જન્મ થયો છે, પરંતુ અહીંયા આવ્યા પછી અમને ખબર પડી છે કે અમારો નવો જન્મ થયો જ નથી. कल मेरा YouTube पे एक मैसेज आया है, અને ગઈકાલે એ મારા YouTube પર એક સંદેશ આવ્યો છે उस मीटिंग का नाम है गाड़ी नहीं इंजन पुराना. અને એ મીટિંગની અંદર એમનું નામ છે गाड़ी नहीं इंजन पुराना. ગાડી નથી પરંતુ એન્જિન જે છે જૂનું છે. बहुत सारे मसीहों ने बपतिस्मा लेके रखा है, मन पुराना ही है. અને ઘણા બધા લોકોએ બાપ્તિસ્મા લઈ લીધું છે પરંતુ એમનું મન હજુ પણ જૂનું છે. याद रखना अगर कोई आपको सताता है और आप सिर्फ उम्मीद करते हो कि इस आदमी के साथ भी बुरा होना चाहिए, आप करते नहीं हो, सिर्फ आप उम्मीद करते हो, मैं आपको बताना चाहता हूं आपका नया जन्म हुआ ही नहीं है. અને જો તમારા જીવનની અંદર તમે એવી ઈચ્છા રાખો છો કે કોઈકનું ખરાબ થાય એવી જો તો તમારા જીવનની અંદર માટે હું કહેવા માંગુ છું કે તમારો નવો જન્મ થયો નથી. बहुत सारे लोग सोचते हैं जिन्होंने उनके साथ बुराई की है उनके साथ बुरा होना चाहिए. ઘણા બધા લોકો એવું વિચારે છે કે જેઓએ તેમના માટે ખોટું કર્યું છે, ખરાબ કર્યું છે, એઓની જીવનમાં પણ ખરાબ અને ખોટું થવું જોઈએ. I am telling you, you are not born again. હું તમને કહી રહ્યો છું કે તમે નવો જન્મ પામ્યા નથી. आजकल बहुत सारे लोग जानते हैं बपतिस्मा क्यों लेते हैं? અને તમને खबर છે આજે ઘણા બધા લોકો બાપ્તિસ્મા શા માટે લે છે? स्वर्ग जाने के लिए. સ્વર્ગ જવા માટે. मुझे बाइबल में एक जगह बताओ जहां पर लिखा है स्वर्ग जाने के लिए बपतिस्मा की जरूरत है. બાઇબલમાં તમે મને એક વખત પણ એવું લખેલું મને બતાવો કે સ્વર્ગમાં જવા માટે બાપ્તિસ્મા લેવાનું हमें છે. से हर एक को बपतिस्मा लेना चाहिए, દરેકે બાપ્તિસ્મા લેવું જોઈએ. पर ये बपतिस्मा आपको स्वर्ग नहीं ले जाता. પરંતુ આ બાપ્તિસ્મા તમને સ્વર્ગ લઈ જતું નથી. याद रखिएगा, वहां पर बपतिस्मा लिए हुए लोग नहीं, वहां पर बपतिस्मा और पश्चाताप किए हुए लोग जाते हैं. અને તમને કહેવા દઉં કે ત્યાં બાપ્તિસ્મા પામેલા લોકો નહીં પરંતુ બાપ્તિસ્મા પામેલા નવો જન્મ પામેલા લોકો ત્યાં જાય છે. मरियम अच्छे से जानती थी उसे इस प्रॉब्लम किसके पास लेके जानी है. અને એ મરિયમને બરાબર ખબર હતી કે આ સમસ્યા તેણીએ કોની પાસે લઈને જવાની છે. लोगों के पीछे घूमना बंद कर दो. લોકોની પાછળ ફરવાનું બંધ કરો. इससे काउंसलिंग चाहिए, उससे काउंसलिंग चाहिए, काउंसलिंग दे दे के थक गए हैं, तुम्हारा प्रॉब्लम सॉल्व ही नहीं होता है. અને એમની પાસેથી સલાહ જોઈએ, એમની પાસેથી સલાહ જોઈએ. લોકો સલાહ આપી આપીને થાકી ગયા છે, તમારી સમસ્યાનું નિરાકરણ થતું નથી. Your best counselor is Holy Spirit. તમારો ઉત્તમ સલાહકાર પવિત્ર આત્મા છે. मैं 8 साल से किसके पास नहीं गया हूं, बाइबल मुझे हर प्रश्न का उत्तर देती है. અને 8 વર્ષથી હું કોઈની પાસે ગયો નથી. બાઇબલ મને મારા દરેક પ્રશ્નનો જવાબ આપે છે. यदि आप नए हैं तो आप किसी से पूछ सकते हैं, पर अगर आप पुराने हैं तो अब आपको परमेश्वर से सीखना चाहिए. અને જો તમે નવા છો તો તમારે કોઈકને પૂછવાની જરૂર છે, પરંતુ જો તમે જૂના છો તો હવે તમારે પ્રભુને પૂછવાની જરૂર છે. जैसे मरियम यीशु के पास गई જેવી રીતે એ મરિયમ ઈસુની પાસે ગઈ और वो यीशु को कहती है उनका दाखरस समाप्त हो गया है, અને તેણી ઈસુને કહે છે તેમની પાસે દ્રાક્ષારસ નથી. और यीशु कहता है हे महिला तेरा मुझसे क्या काम. અને ત્યારે પ્રભુ ઈસુ કહે છે ભાઈ મારે ને તારે શું. एक दिन मैं घर पे गया, એક દિવસે હું ઘરે ગયો. मैंने बोला मैं भी अपनी माँ को आज से महिला कहूंगा. હા હું પણ હવે મારી માને મહિલા કે સ્ત્રી કહીશ, मैं घर पे બાઈ गया, કહીશ. હું ઘરે ગયો. मैंने मम्मी को बोला મેં મમ્મીને જઈને કહ્યું महिला आज क्या बनाया है. મહિલા આજે શું બનાવ્યું છે. मेरी माँ ने मेरे को ऐसी झापड़ मारी, सू कान में से आवाज आ गई. એવી એક થપ્પડ પડી, શું અવાજ આવ્યો કાનમાંથી. मेरे को बोला महिला तेरा बाप
क्यों यीशु ने अपनी मां को महिला कहा, मां क्यों नहीं कहा? શા માટે ઈસુએ એમની માને બાઈ કે સ્ત્રી કહી? શા માટે માં નહીં કહી? अपनी मां से पिटना है ना, आज रात को उसको महिला बोलो। જો માં પાસેથી થપ્પડ ખાવી હોય તો જઈને કહો મહિલા। ऐसी चमाट में लगेगी, आपके कान में से सू से आवाज आएगी। એવો અવાજ આવશે કાનમાંથી। एक बार मैं स्कूल गया, એક વખતે હું સ્કૂલમાં मैं ગયો। 8 दिन नहीं गया था, 8 દિવસ હું ગયો નહોતો। मैं घर पे था। હું ઘરે હતો। इंडिया पाकिस्तान की टेस्ट मैच चल रही थी, ભારત પાકિસ્તાનની ટેસ્ટ મેચ ચાલતી હતી मैं घर पे छुट्टी लेके बैठ गया। અને હું તો ઘરે રજા લઈને બેસી ગયો। और जिस दिन मैं स्कूल गया, જે દિવસે હું સ્કૂલમાં ગયો मेरे टीचर ने मुझे कहा, મારા શિક્ષકે મને કહ્યું, तू स्कूल क्यों नहीं आता? શા માટે સ્કૂલ આવતો નથી? मैंने उसको बोला, रोज रोज आने से इज्जत कम हो जाती है। મેં એમને કહ્યું, રોજ રોજ આવવાથી ઇજ્જત ઓછી થઈ જાય છે। मेरी विनती है, आप मत कहना। મારી વિનંતી છે તમને, તમે જઈને સ્કૂલમાં તમારા ટીચરને એવું કહેશો નહીં। उसने मुझे ऐसी थप्पड़ मारी તેણે મને એવી થપ્પડ મારી और मुझे कहा, आज के बाद तू हमेशा मेरी क्लास में बाहर खड़ा रहेगा। અને તેણે કહ્યું, આજ પછી તું હંમેશા મારા ક્લાસની બહાર જ તું રહેશે। मुझे आज भी कभी कभी उस थप्पड़ का एहसास होता है। આજે પણ મને એ થપ્પડનો થોડો થોડો અનુભવ થાય છે। उसने कहा, हे महिला, तेरा मुझसे क्या नाता? અને તેણે કહ્યું, હે ભાઈ, મારે અને તારે શું? तेरा मुझसे क्या काम? મારે અને તારે શું? यीशु मसीह उसे ये नहीं कह रहा था कि तू मेरी माँ नहीं है, यीशु उसको ये कह रहा था, तू मेरे और मेरी सेवकाई के बीच में मत आ। ઈસુ તેણીને એ કહી રહ્યો નહોતો કે તું મારી માં નથી, પરંતુ ઈસુ તેણીને એ કહી રહ્યો હતો કે મારી અને જે સેવા છે એની વચ્ચે તું આવીશ નહીં। बाइबल गर्लफ्रेंड और बॉयफ्रेंड के संबंध को सपोर्ट नहीं करती। उसका रीजन ये है क्योंकि ये दोनों आपस में ही एक दूसरे को खुश करने में लगे रहते हैं, प्रभु में कब बढ़ेंगे। અને બાઇબલ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના બાબતને તે સહયોગ કરતી નથી, કેમ કે તેઓ એકબીજાની શોધખોળમાં જ લાગેલા રહે છે। પ્રભુની તેઓ ક્યારે શોધ કરશે? हमारे चर्च के बाजू में एक नाली है जहाँ से पानी बहता है। યસ, અને અમારા ચર્ચની બાજુમાં જ એક ઝરણું છે, પાણી વહે છે। एक दिन एक लड़की उसमें गिर गई। એક દિવસ એક છોકરી એમાં પડી ગઈ। उसको निकाला हमने એમને અમે કાઢી और हमने पूछा, बहन आप कैसे गिरे? અને એમને પૂછવામાં આવ્યું, બેન કેવી રીતે પડી ગયા? वो कह रही थी, बॉयफ्रेंड को चैट कर रही थी, गिर गई। અને તેણે કહી રહી હતી કે બોયફ્રેન્ડને હું સંદેશ મોકલી રહી હતી ને પડી ગઈ। कभी कभी लोग, ક્યારેક ક્યારેક લોકો फोन दीजिए पास्टर जी, कभी कभी लोग ક્યારેક લોકો अपने फोन में હા પોતાના ફોનમાં इतने घुसे हुए रहते हैं, એટલા બધા ભરાયેલા રહે છે, उनको पता ही नहीं रहता है कि वो कहाँ पर है। એમને ખબર જ પડતી નથી કે તેઓ ક્યાં છે। चलते चलते ચાલતા ચાલતા ऐसा लगता है हाथ पट्टी दारू पिया है। इतना कुछ, इतने गुम हो जाते हैं। एक व्यक्ति मर के ऊपर गया। હા, એટલા બધા ખવાઈ જાય। એક વ્યક્તિ મરણ પામીને ઉપર ગયો पतरस ने बोला, कहाँ जाओगे? स्वर्ग के नरक। અને પિતરે કહ્યું, સ્વર્ગ જઈશ કે નરક? उसने कहा, मुझे मोबाइल और इंटरनेट दे दे, मैं किधर भी सेट हो जाऊंगा। એવડે કહ્યું, મોબાઈલ અને ઇન્ટરનેટ મને આપી દો, ગમે ત્યાં સેટ થઈ જવા। हाँ, इतना लोग बिजी हैं आजकल फोन के अंदर। मैं आपको सच कहता हूँ, आज की जनरेशन बगैर खाने के रह सकती है, इंटरनेट के बगैर नहीं रह सकती। અને એટલા બધા ફોનની અંદર વ્યસ્ત છે લોકો। આજની જે પેઢી છે એ જમ્યા વગર રહી શકે છે, ઇન્ટરનેટ વગર નહીં રહી શકે। आप कुत्ते को देखो, जैसे वो रस्सी से बंधा हुआ रहता है, आज लोग चार्जर से बंधे हुए हैं। चार्जर से તમે કૂતરાને જોઈ શકો છો, એને દોરીથી બાંધેલા હોય છે, એ પ્રમાણે આજે લોકો ચાર્જરનો જે વાયર છે એનાથી બંધાયેલા રહે છે। पहले देखेंगे चार्जर के पॉइंट किधर है। પહેલા જ જોશે કે ચાર્જરનું પ્લગ ક્યાં છે, जिधर पॉइंट रहेगा જ્યાં એ પ્લગ રહેશે। एक दिन એક દિવસ हमारे बॉम्बे में અમારે બોમ્બેમાં एक न्यूज आई। એક સમાચાર આવ્યા। एक आदमी जो ऑलरेडी मैरिड था, किसी और औरत से बात करता था। એક વ્યક્તિ જેના લગ્ન થઈ જ ગયેલા હતા, એ બીજી કોઈ સ્ત્રીની સાથે વાત કરતો હતો। उसकी औरत को पता चल गया कि ये किसी और से बात करता है। અને એમની પત્નીને ખબર પડી ગઈ કે કોઈ બીજી સ્ત્રી સાથે વાત કરે છે। उसको ये भी पता चल गया कि इसके घर में भी जाता है। અને એમને એ પણ ખબર પડી ગઈ કે તે એના ઘરે પણ જાય છે। उसने पति को कहा, तू मेरे साथ चल, मेरे को मालूम पड़ गया कि तू उसके पास जाता है। અને પછી એ સ્ત્રીએ કહ્યું એના પતિને કે મારી સાથે ચાલ, કેમ કે મને ખબર છે કે તું એના ઘરે પણ જાય છે। ये आदमी ने बाप की कसम, चाचा की कसम, दादा की कसम, जो लोग मरे हुए थे उनकी कसम भी खाई।
બધા જેટલા મરી ગયેલા હતા બધાની કસમ ખાધી એમણે उसकी पत्नी ने बोला मेरे पास प्रूफ है, मैं प्रूफ कर दूंगी कि तू वहां पर था। અને એણે પત્નીએ કહ્યું કે મારી પાસે એની સાબિતી છે કે હું સાબિત કરી દઈશ કે તું ત્યાં હતો उसने बोला नहीं, ऐसा कुछ भी नहीं है। અને તેણે કહ્યું એવું કંઈ જ નથી बोला 100% है। અને તેણીએ કહ્યું 100% છે बोला मेरे को लेके चल वहां पर। અને તે કહ્યું કે મને લઈ જા ત્યાં हस्बैंड और वाइफ दोनों गए। પતિ અને પત્ની બંને ગયા जानते हो वाइफ ने कैसे पकड़ा कि ये यहाँ जाता है? અને તમને ખબર છે એ પત્નીએ કેવી રીતે પકડી અમને કે તે ત્યાં જાય છે बोला वाईफाई ऑन कर। એણે કહ્યું વાઈફાઈ ઓન કર जैसे उसने ऑन किया कनेक्ट हो गया। અને જેવું વાઈફાઈ ચાલુ કર્યું તરત જ જોડાઈ ગયું बोला ये कनेक्ट कैसे हुआ? આ કેવી રીતે જોડાઈ ગયું અહીંયા सोशल मीडिया बहुत अच्छा है, उतना ही खतरनाक भी है। સોશિયલ મીડિયા બહુ સારું છે પરંતુ એટલું જ ખતરનાક પણ છે मैं फेसबुक यूज करता हूँ। હું ફેસબુક ઉપયોગ કરું છું परमेश्वर मेरा गवाह है, मैंने उसका कभी मिसयूज नहीं किया है। પ્રભુ મારો સાક્ષી છે ક્યારેય પણ મેં એમનો દુરુપયોગ કર્યો નથી मैंने अपना फेसबुक हमेशा प्रभु का वचन शेयर करने के लिए यूज किया है। મેં મારું ફેસબુક હંમેશા પ્રભુનું વચન વહેંચવા માટે ઉપયોગ કર્યો છે आप जानते हैं यीशु ने उससे मरियम को अपनी माँ नहीं महिला क्यों कहा? તમને ખબર છે શા માટે ઈસુએ એ મરિયમને એમની માં નહીં પરંતુ બાઈ અથવા સ્ત્રી શા માટે કહી याद रखिए, हमें माँ बाप का आदर करने के लिए कहा गया है। યાદ રાખો આપણને મા બાપનું સન્માન કરવા માટે કહેવામાં આવ્યું છે और अगर वही माँ बाप आपको प्रभु के खिलाफ चलने के लिए कहे तो आप उनकी नहीं मान सकते। પરંતુ એ જ મા બાપ તમને પ્રભુની વિરોધમાં ચાલવાને માટે કહે તો તમે એમનું માની શકતા નથી God hate emotional attachments. પ્રભુ એ લાગણી વશ જે સંબંધો છે જોડાણ છે એમને ધિક્કારે છે और बाइबल बताती है उसके बाद यीशु ने कुछ लोगों को कहा मटकों को पानी में भर दो। અને ત્યાર પછી આપણે જોઈએ છે કે ઈસુએ કેટલાક લોકોને કહ્યું કે એ કુંડાઓની અંદર પાણીને ભરો वहां पर 6 मटके पड़े थे। ત્યાં તો 6 કુંડા પડેલા હતા आराम से पढ़िए, बाइबल बताती है वो मिट्टी के थे। અને તમે ધીરેથી એમને વાંચજો બાઇબલ એમ કહે છે કે તે માટીના હતા उनकी संख्या 6 थी। અને એમની સંખ્યા 6 હતી ये सिर्फ मटके नहीं है, ये मनुष्य का प्रतीक है, क्योंकि परमेश्वर ने मनुष्य को 6वें दिन बनाया था। અને આ માત્ર કુંડા નથી પરંતુ એ માણસનું પ્રતીક છે કેમ કે પરમેશ્વરે માણસને છઠ્ઠા દિવસે બનાવ્યું હતું उन्होंने पानी भरा તેમણે પાણી ભર્યું और उसके बाद यीशु ने कहा अब इस पानी को निकालो, और बाइबल बताती है वो पानी दाखरस बन चुका था। અને ત્યાર પછી ઈસુએ કહ્યું કે હવે એ પાણીને તમે કાઢો અને બાઇબલ એમ કહે છે કે એ પાણીનો દ્રાક્ષારસ થઈ ગયો હતો मैं आपसे पूछना चाहता हूँ હું તમને પૂછવા માંગુ છું ये पानी दाखरस में कैसे बदला? આ પાણી દ્રાક્ષારસમાં કેવી રીતે ફેરવાયું जो लोग पानी भर रहे थे, जो क्या उनको नहीं पता था कि दाखरस समाप्त हुई है? અને જે લોકો પાણી ભરી રહ્યા હતા એ લોકોને શું ખબર નહોતી કે દ્રાક્ષારસ ખૂટી ગયો છે मैं आपको बताना चाहता हूँ इस चमत्कार में सबसे बड़ी बात ये नहीं है कि यीशु ने पानी को दाखरस में बदला। इस चमत्कार में सबसे बड़ी बात है कि उन्होंने अपनी बुद्धि बंद करके वो किया जो उनको यीशु ने कहा। અને અહીંયા સૌથી મોટી બાબત એ નથી કે ઈસુએ પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો પરંતુ સૌથી મોટી બાબત એ છે કે એ લોકો જેઓએ પાણી ભર્યું એ લોકોએ પોતાની બુદ્ધિને બંધ કરી દીધી અને જે ઈસુએ કરવા કહ્યું તે તેઓએ કર્યું इसे समर्पण कहते हैं। એમને કહેવાય છે સમર્પણ जब परमेश्वर आपसे कुछ कहे करने के लिए और आप बगैर सोचे उसे करते हैं, बाइबल इस चीज को समर्पण कहती है। જ્યારે પ્રભુ તમને કંઈ કરવાને માટે કહે છે ત્યારે તમે વિચાર્યા વગર એને તમે કરો છો બાઇબલ એમને કહે છે સમર્પણ मैं आपको बताना चाहता हूं हर वो व्यक्ति जो पानी से दाखरस बनना चाहता है उसे सबसे पहले समर्पण करना होगा। અને હું આજ રાત્રે તમને કહેવા માંગુ છું દરેક વ્યક્તિ જે પાણીથી દ્રાક્ષારસમાં પરિવર્તિત થવા માંગે છે એમણે એ પ્રભુ જે કંઈ કહે છે તે તેને કરવાનું છે સમર્પણ થવાનું છે वाटर इज अ टेस्टलेस। અને એ પાણી તો સ્વાદ વગરનું છે दाखरस मीठी होती है। દ્રાક્ષારસ મીઠું હોય છે हो सकता है आपकी जिंदगी भी ऐसे ही है, आप हमेशा रूड बात करते हो, बुरी बुरी बातें करते हो, आप बदलना चाहते हो, पर याद रखना ये बदलाव तब आएगा जब आप समर्पण करेंगे। અને બની શકે તમારું જીવન પણ બેસ્વાદ હોય હંમેશા તમે ખોટી અને ખરાબ જ વાતો કરતા હોય પરંતુ જો તમારા જીવનની અંદર દ્રાક્ષરસ સમાન જો તમે મીઠાશ લાવવા માંગો છો તો તમારા જીવનનું સમર્પણ જરૂરી છે मुझे हजारों मैसेजेस आए हैं भारत से। ભારતમાંથી હજારો સંદેશ મને આવ્યા છે सब लोग कहते हैं सूरज भाई जो मैं नहीं करना चाहता वो मुझसे होता है, और जो मैं करना चाहता हूँ मुझसे होता नहीं है। અને એવા લોકો કહે છે કે સુરજભાઈ અમે જે નથી
નથી કરવા માંગતા એ અમે કરીએ છીએ, અમે જે કરવા ચાહીએ છીએ એ અમે કરી શકતા નથી. हम वचन सुनते हैं, અમે વચન સાંભળીએ છીએ हमें फील होता है कि हम गलत कर रहे हैं, અને અમને એ લાગે છે, અમને અનુભવ થાય છે કે અમે ખોટું કરી રહ્યા છે. 2-3 दिन हम वो करना बंद कर देते हैं 2-3 દિવસ અમે એ કરવાનું બંધ કરીએ છીએ, और 2-3 दिन के बाद हम वापस गिर जाते हैं. પરંતુ 2-3 દિવસ પછી પાછા અમે પડી જઈએ છીએ. मैं आपको बताना चाहता हूं, जो चीज आपके जीवन में मिसिंग है वो ये है, आपको प्रतिदिन समर्पण करना सीखना पड़ेगा. તમારા જીવનની અંદર જે બાબત ખોવાયેલી છે, જે ખોટ છે, એ તો એ જ કે તમારે દરરોજ પ્રભુની આગળ તમારું જીવન સમર્પણ કરવું પડશે. बहुतों को लगता है मैंने 10-15 साल पहले प्रभु को अपना जीवन दिया था, अब सब ठीक है. ये नहीं चलेगा. तुम्हें प्रतिदिन प्रभु के सामने समर्पण करना पड़ेगा. ઘણા બધા લોકોને એમ લાગે છે કે મેં તો 10-15 વર્ષ પહેલા મેં મારું જીવન પ્રભુને સમર્પણ કર્યું હતું. એ ચાલશે નહીં. દરરોજ તમારે તમારું જીવનનું સમર્પણ પ્રભુને કરવાનું છે. अगर वो लोग कहते खुदा पानी है, दाखरस खत्म हुआ है, पानी क्यों भर जाता, तो ये चमत्कार कभी नहीं हो पाता. અને જો એ લોકો કે જેઓ પાણી ભરી રહ્યા હતા એ લોકોએ ઈસુને એવું કહ્યું હોત કે અહીંયા દ્રાક્ષારસની જરૂર છે, પાણીની નહીં, શા માટે અમે પાણી ભરીએ, તો આ ચમત્કાર ક્યારે નહીં થયો હોત. पहली दाखरस जो समाप्त हुई थी वो इंसान की मेहनत से बनी हुई थी. પહેલો જે દ્રાક્ષારસ ખૂટી ગયો હતો એ દ્રાક્ષારસ માણસના પ્રયત્નો અને મહેનતથી થયો હતો. किसी ने पेड़ से अंगूर तोड़ के उसे हौद में डालकर ऊपर से कुचल कुचल कर दाखरस बनाई थी. અને એ કોઈક વ્યક્તિએ દ્રાક્ષા વેલા પરથી એ દ્રાક્ષાને તોડીને પછી કુંડાની અંદર નાખીને એમને મસળીને પછી એ દ્રાક્ષારસ બનાવ્યો और जो હતો. दूसरी दाखरस थी वो मेहनत से नहीं, वो परमेश्वर की ओर से थी. પરંતુ બીજો જે દ્રાક્ષારસ હતો એ માણસની મહેનતથી નહીં પરંતુ પરમેશ્વર દ્વારા બનાવવામાં આવ્યો હતો. यदि आप भी पहली दाखरस की तरह अपने आप को बदलने की कोशिश करते हो तो कुछ नहीं होगा. समर्पण करो, खुदा बदल देगा तुम्हें. અને એ જ પ્રમાણે જો તમે પણ પહેલા દ્રાક્ષારસની સમાન પોતે મહેનત કરી રહ્યા છે બદલાવાને માટે, તો કશું નહીં થાય. તમારું જીવન તમે પ્રભુને સમર્પિત કરો, પ્રભુ તમારા જીવનોને બદલશે. अगर आज की रात आप ये कहोगे प्रभु मैं व्यभिचार नहीं करूंगा, मैं गुस्सा नहीं करूंगा, मैं सबको माफ करूंगा, तो मैं आपको बताना चाहता हूं ये नहीं हो पाएगा. અને જો આજ રાત્રિએ તમે એવું કહેવા માંગતા હોય કે હું વ્યભિચાર નહીં કરું, હું ગુસ્સો નહીં કરું, હું બધાને માફ કરીશ, તો તમારી મેળે આ નહીં થાય. आप अपने आप को बदल नहीं सकते. તમે તમારી જાતને બદલી શકતા નથી. आप किसी को नहीं बदल सकते. તમે કોઈને બદલી શકતા નથી. ये कहना बंद करो कि मैं ये नहीं करूंगा, તમે એ કહેવાનું બંધ કરો કે હું આ નહીં કરું, मैं ये नहीं करूंगा, मैं वो नहीं करूंगा. હું આ નહીં કરું, હું તે નહીં કરું. आज की जवान पीढ़ी આજની જુવાન પેઢી अशुद्ध विचारों से भटकी हुई है. અશુદ્ધ ગંદા વિચારોમાં તે ભટકેલી છે. कई लोग शारीरिक व्यभिचार में हैं, કેટલાક લોકો શારીરિક વ્યભિચારમાં છે, कई लोग मन में पाप कर रहे हैं. કેટલાક લોકો મનની અંદર પાપ કરી રહ્યા છે. I am using decent language. कब कई लोग in a masturbation. કેટલાક લોકો કેટલીક વખત હસ્ત મેથોનની અંદર ફસાયેલા છે. बहुत सारे लोग सोचते हैं मैं कैसे निकलूं, કેટલાક લોકો એવો વિચાર કરે છે કે હું એમાંથી કેવી રીતે બહાર નીકળું, अपना पाप मानने में उनको शर्म आती है. અને એ તેઓને પાપ જે કબૂલ કરવામાં પણ એમને શરમ આવે છે. कई लोग सोचते हैं मैं आज से नहीं करूंगा, કેટલાક લોકો વિચારે છે કે હું આજથી નહીં કરું, मैं आज उसको ब्लॉक कर दूंगा, मैं उससे बात नहीं करूंगा. આજે એમને હું બ્લોક કરી દઈશ, હવે પછી એમની સાથે હું વાત નહીં કરું. जब आप कहते हो मैं नहीं करूंगा तो ये आपकी स्वयं की ताकत पे आप कहते हो. અને જ્યારે તમે એમ કહો છો કે હું હવે નહીં કરું, તો તમે પોતાની શક્તિ અને પોતાની તાકાતના પર તમે એ રહીને કહો છો. आज ये मत कहो कि मैं नहीं करूंगा. आज से ये कहना चालू करो प्रभु मैं नहीं करना चाहता, और तुम्हें स्वर्ग से अनुग्रह मिलेगा. અને તમે વાલાઓ આજ રાત્રિએ એવું કહ્યો કે પ્રભુ હવે હું નહીં, પરંતુ પ્રભુ તમે મને સહાય કરો કે હું હવે કરવા માંગતો નથી, અને સ્વર્ગમાંથી તમારા પર કૃપા આવશે. समर्पण ये नहीं है कि मैं नहीं करूंगा, समर्पण होता है मैं नहीं करना चाहता. અને સમર્પણ એ નથી કે હું નહીં કરું, પરંતુ સમર્પણ એ છે કે હું કરવા માંગતો નથી, માંગતી નથી. मैं प्रतिदिन निर्णय लेता था प्रभु मैं आज नहीं करूंगा, सेम डे पे सेम पाप करता था. અને હું दररोज નિર્ણય કરતો હતો કે આજે પ્રભુ હું નહીં કરું, પરંતુ એ જ દિવસે એ જ પાપ હું કરતો. मैं रोज चाहता था कि आज मैं नम्रता से चलूंगा, मैं किसी से बुरा व्यवहार नहीं करूंगा, पर प्रतिदिन मैं किसी न किसी पे गुस्सा करता था. દરરોજ હું કહેતો હતો કે આજે હું નમ્રતાથી ચાલીશ, કોઈના પર ગુસ્સો નહીં કરું, પરંતુ ક્યાંક ને ક્યાંક દરરોજ હું ગુસ્સો કરતો હતો. There was a man of God in a 15th century called Martin Luther. 15મી સદીની અંદર એક પ્રભુના સેવક હતા જેમનું નામ હતું માર્ટિન લુથર. बचपन से उसके अंदर प्रभु की इमेज ऐसी थी कि अगर मुझसे पाप हुआ तो प्रभु मुझे मारेगा.
અને એમ બાળપણથી જ એમની અંદર પ્રભુ વિશેનો ખ્યાલ એવો હતો, જો હું પાપ કરીશ તો પ્રભુ મને મારશે. पाप करने के बाद वो अपने आप को मारते थे. અને પાપ કર્યા બાદ તે પોતાની જાતને મારતો હતો. एक दिन उनका आत्मिक पिता, उनका मेंटर उनसे मिलने आया. એક દિવસ એમનો આત્મિક પિતા, એમનો સલાહકાર એમને મળવા માટે આવ્યો. उन्होंने क्या देखा कि उसके बदन पे घाव थे. અને એમણે શું જોયું તો એમના શરીર ઉપર ઘાવ હતા. उन्होंने से पूछा, ब्रदर मार्टिन ये क्या है? અને તેમણે એમને પૂછ્યું, ભાઈ માર્ટિન આ શું છે? उन्होंने जोर से टेबल पे हाथ मार के कहा, मैं पापी हूँ, અને તેમણે જોરથી ટેબલ પર હાથ મારીને એમ કહ્યું કે હું પાપી છું, मैं गुनाह करता हूँ. હું તો પાપ કરું છું. तब उनके आत्मिक पिता ने उन्हें कहा, ત્યારે એમના આત્મિક પિતા એમને કહ્યું, मार्टिन માર્ટિન खुद को बदलने की कोशिश बंद कर दे. પોતાની જાતને પોતાની મેળે બદલવાનું બંધ કર. समर्पण करना सीख. સમર્પણ કરવાનું શીખ. याद रखिए, યાદ રાખો, समर्पण ये नहीं है कि प्रभु मैं आज के बाद गुनाह नहीं करूंगा. समर्पण ये है, मैं नहीं करना चाहता, मेरी मदद कर. સમર્પણ એ નથી કે આપણે એવું કહી દઈએ કે આજથી હું આ નહીં કરું, અગર પરંતુ તું- સમર્પણ એ છે કે પ્રભુને કહીએ કે પ્રભુ આજથી હું કરવા માંગતો નથી, માંગતી નથી, પ્રભુ તું મારી अगर મદદ तुम કર. चाहते हो कि जब मसीह आए वो तुमको पहचाने, तो आज समर्पण करना सीखो. જો તમે એવું ચાહો છો કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે અને એ તમને ઓળખે તો તમે સમર્પણ કરવાનું શીખો. मैं आपको बताना चाहता हूँ, आप अपने आप को नहीं बदल सकते. હું તમને કહેવા માંગુ છું, તમે તમારી જાતને પોતાની મેળે બદલી શકતા मैं નથી. आपको बताना चाहता हूँ, आप किसी और को भी नहीं बदल सकते. હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમે બીજા કોઈને પણ બદલી શકતા નથી. परमेश्वर के करीब जाओ, वो तुम्हें बदलेगा और तुम्हारे बदलाव को देखकर और बदलेंगे. અને તમે પ્રભુની નજીક જાઓ અને એ પ્રભુ તમને બદલશે અને તમારા દ્વારા તમારા જીવનને જોઈને તે બીજાઓ પણ બદલાશે. समर्पण करना सीखो. સમર્પણ કરવાનું શીખો. जब भी आप नींद से उठते हो, सही शुरुआत करो. જ્યારે તમે ઊંઘમાંથી ઉઠો છો, તમે યોગ્ય શરૂઆત કરો. मैं आपको बताना चाहता हूँ, पाप में गिरने के बाद जब आप ये कहते हो मैं गंदा हूँ, मैंने बपतिस्मा लेने के बाद भी गुनाह किया, आपके अंदर पाप और मजबूत होता है. અને તમે પાપ કર્યા બાદ તમે એવું કહો છો કે હું ગંદો છું, હું પાપી છું, બાપ્તિસ્મા લીધા પછી પણ હું આ પાપ કરું છું, તમારા જીવનની અંદર હજુ પણ એ પાપ વધારે મજબૂત બને છે. पाप हो जाने के बाद खड़े हो जाओ और कहो, प्रभु मुझे माफ कर, और माफी पाने के बाद ये कबूल करो, मैं विश्वास करता हूँ तू आज भी मुझसे वैसा ही प्रेम करता है. અને તમારાથી પાપ થયા બાદ એ તમે પ્રભુની આગળ કબૂલ કરો અને પ્રભુને કહો કે પ્રભુ મારાથી પાપ થયું છે અને વિશ્વાસ કરું છું કે પ્રભુ તે મારા પાપને માફ કર્યું છે અને આજે પણ તું મને એવો જ પહેલા જેવો જ પ્રેમ કરે છે. मैं आपको सच्चा सुसमाचार बताता हूँ. હું તમને સાચી સુવાર્તા કહું છું. और सच्चा सुसमाचार जानते क्या है? અને એ સાચી સુવાર્તા શું છે ખબર છે? परमेश्वर का प्रेम आपकी भक्ति पर निर्भर नहीं है. પરમેશ્વરનો પ્રેમ તમારી ભક્તિ પર આધારિત નથી. अगर आपको लगता है जिस दिन मैं प्रार्थना करता हूँ उस दिन प्रभु मुझसे प्रेम करता है, जिस दिन मैं फास्टिंग करता हूँ उस दिन प्रभु मुझसे प्रेम करता है, पर जिस दिन मैं ये नहीं करता प्रभु मुझसे नाराज है, तो मैं आपको बताना चाहता हूँ आपने सुसमाचार समझा ही नहीं है. અને જો તમે એવું વિચારો છો કે જે દિવસે તમે પ્રાર્થના કરો છો, જે દિવસે તમે ઉપવાસ કરો છો, એ દિવસે પ્રભુ મને પ્રેમ કરે છે, જે દિવસે એ હું નથી કરતો એ દિવસે મને પ્રભુ પ્રેમ કરતો નથી, તો પછી તમે સાચી સુવાર્તા સમજ્યા નથી. परमेश्वर का प्रेम आपकी भक्ति पर निर्भर नहीं है. પ્રભુનો પ્રેમ તમારી ભક્તિ પર આધારિત નથી. आज परमेश्वर આજે પ્રભુ आपसे कहना चाहता है, તમને કહેવા માંગે છે, आप में से यहाँ पर बहुत सारे लोग हैं जो अपने आप को कोसते रहते हैं, like blaming themselves. અને એ તમારામાંથી ઘણા બધા એવા લોકો છે જે પોતાની જાતને તમે દોષિત ઠરાવ્યા કરો છો. कई सारे जो लोग हैं, मैं आपको बताना चाहता हूँ, आप अपनी करेज खो चुके हैं. તમારામાંથી ઘણા એવા લોકો છે જે લોકો પોતાની હિંમતને ગુમાવી ચૂક્યા છો. एक दिन એક દિવસ मैं एक चर्च में गया, હું મંડળીમાં ગયો, वहां पर एक बहन प्रार्थना कर रही थी. ત્યાં એક બહેન પ્રાર્થના કરતી હતી उसकी प्रार्थना से मैं टोटली डिसएग्री था. અને એમની પ્રાર્થનાની સાથે હું બિલકુલ અસહમત હતો. She prayed in a Marathi language. તેણી મરાઠી ભાષામાં પ્રાર્થના કરતી હતી. उसने कहा, प्रभु जी તેણીએ કહ્યું, પ્રભુજી मैं आपके सामने आती हूँ, હું તમારી પાસે આવું છું, मुझे माफ कीजिए. મને માફ કર. मैं भी उनके बाजू में खड़े होकर दुआ कर रहा था. હું પણ એમની બાજુમાં ઊભો રહીને પ્રાર્થના કરી રહ્યો હતો. उसके बाद उन्होंने कहा, ત્યાર પછી એમણે કહ્યું, मैं तो कीड़ा हूँ. હું તો કીડો છું. मेरी आंखें खुल गई. મારી આંખો ઉઘડી ગઈ. मैंने बोला, कीड़ा किसको कहा? કીડો કોને કહ્યું? बोला, हम कीड़े तो हैं. એણે કહ્યું કે આપણે मैंने કીડા તો कहा, आप कीड़े होंगे, मैं उसका बेटा हूँ.
મેં કહ્યું કે તું કીડો હશે, હું તો એમનો દીકરો संतान છું, हूँ। હું એમનો દીકરો છું. आज बहुत सारे लोग आपको डराएंगे, प्रभु मारेगा, ये करेगा, वो करेगा, पर मैं आपको बताना चाहता हूं, अगर आपने प्रभु को गुस्से में देखा है तो आपने प्रभु को ठीक से नहीं देखा है. અને આજે ઘણા બધા લોકો આવીને કહેશે કે પ્રભુ તમને મારશે, આમ કરશે, તેમ કરશે. જો તમે પ્રભુને એ ક્રોધ અને ગુસ્સામાં જોયો છે તો તમે પ્રભુને યોગ્ય રીતે તમે જોયો નથી. कुछ लोग सुबह उठते हैं और उनके अंदर विवेक में ऐसी आवाजें आती हैं, आज पाप मत करना, आज पाप मत करना, आज पाप मत करना, डरे डरे हुए से रहते. અને કેટલાક લોકો જ્યારે સવારે ઉઠે છે ત્યારે એમનો જે વિવેક છે, સભાનતા છે, એમાંથી અંદરથી એમને અવાજ આવે છે, આજે પાપ કરીશ નહીં, આજે પાપ કરીશ નહીં. તેઓ ડરેલા ડરેલા ભયમાં રહે છે. मैं यीशु के नाम से कहता हूं, हमारा खुदा ऐसा नहीं है. હું ઈસુના નામથી તમને કહું છું, આપણો પ્રભુ એવો वो નથી. संपूर्ण प्रेम से भरा हुआ है. તે તો સંપૂર્ણ પ્રેમથી वो ભરપૂર आपसे છે. प्रेम करता તે है, તમને પ્રેમ કરે છે, पर वो आपसे उम्मीद करता है. પરંતુ તે તમારી પાસે અપેક્ષા પણ રાખે છે समर्पण करना सीखो. કે સમર્પણ કરતા શીખો. लर्न टू सरेंडर. તમારી જાતને તમે સમર્પણ કરવાનું શીખો. सरेंडर ये नहीं है कि मैं पाप नहीं करूंगा, सरेंडर ये है कि मैं पाप नहीं करना चाहता. સમર્પણ એ નથી કે હું પાપ નહીં કરું, પરંતુ સમર્પણ એ છે કે હું પાપ કરવા માંગતો નથી. इससे पहले એના પહેલા कि मैं मीटिंग को वाइंड अप करूं, હું અહીંયા સભાને સમાપ્ત કરું, मैं आपको एक सत्य घटना बताना चाहता हूं. હું તમને એક સત્ય ઘટના બતાવવા માંગુ છું. मैं चाहता हूं आप सब ध्यान दें. હું ચાહું છું તમે બધા જ ધ્યાન આપો. मैं 2 या 3 मिनटों में मीटिंग पूरी कर दूंगा. 2 થી 3 મિનિટમાં હું સભા પૂરી કરીશ. जो मैं आपको बता रहा हूं, જ્યારે હું તમને કહી રહ્યો ये છું, संपूर्ण सत्य है. આ સંપૂર્ણ સત્ય છે. यहाँ से खड़े होके झूठ नहीं चलता. અહીંયા ઊભા રહીને જુઠ્ઠું ચાલતું નથી. एक प्लेस है जिसका नाम है लातूर. એક જગ્યા છે જેમનું નામ છે લાતુર. एक लड़की थी वहां पर, ત્યાં એક છોકરી હતી हर प्रकार की बुराइयों में थी वो. અને દરેક પ્રકારના ખોટા અને ગંદા કામોમાં તેણી હતી. 19 साल की कॉलेज स्टूडेंट थी वो. અને 19 વર્ષની કોલેજની વિદ્યાર્થીની તે હતી. एक दिन उसकी सहेली ने उसे यीशु के लिए बताया. એક દિવસે તેની બહેનપણીએ તેને ઈસુ વિશે કહ્યું. इस बहन ने उसको कहा, मुझे भी कलीसिया के लेके चलो. અને આ બહેને એમને કહ્યું કે મને પણ મંડળીમાં લઈને જા. शाम को वो अपनी सहेली के साथ प्रार्थना पे गई. અને સાંજના સમયે તેણી તેની બહેનપણીની સાથે પ્રાર્થના સભામાં ગઈ. और जैसे वो वहां पर गई, परमेश्वर ने उसे छू लिया. અને જેવું તેણી ત્યાં ગઈ, પ્રભુએ એમને સ્પર્શ કર્યો. उस रात जब वो अपने घर में गई, उसने टीवी नहीं देखी, उसने कोई मूवी नहीं देखी, वो अपने कमरे में चुपचाप जाके बैठ गई. અને જે તે વાંચી ગઈ, તેણીએ ટીવી નહીં જોઈ, ફિલ્મ પણ નહીં જોયું, પોતાના રૂમની અંદર તેણી શાંત બેસી રહી. उसे ये महसूस हो रहा था कि वो कितना गलत जीवन जी रही है. અને તેણીને એ અનુભવ થઈ રહ્યો હતો કે તેણી એ કેટલું ખરાબ જીવન જીવી રહી છે. यही सबके साथ हुआ जब लोग यीशु से मिले. અને આ જ બાબત બધાની સાથે થયું જ્યારે તેઓ ઈસુને મળ્યા. जब पतरस यीशु से मिला तो पतरस कहता है, मैं पापी हूँ. જ્યારે પીતર ઈસુને મળ્યો ત્યારે તેણે એ જ કહ્યું કે હું પાપી છું. जकई कहता है, जिन जिनको मैंने लूटा है मैं सबको वापस कर दूंगा. અને ઝાકી પણ કહે છે કે જેમની જેમની પાસેથી મેં પડાવી લીધું છે એમને હું પાછું આપીશ. एक स्त्री अपने बदन पे इत्र लगाकर हर रोज कस्टमर को अट्रैक्ट करती थी, उसने उस बोतल को तोड़ दिया. અને એક સ્ત્રી જે પોતાના શરીર ઉપર એ અત્તર લગાવીને એમના ગ્રાહકોને આકર્ષિત કરતી હતી, એ સ્ત્રીએ આખું અત્તર ઈસુના ચરણો પર તેમણે રેડી દીધું. सामरी स्त्री ने नगर में जाके कहा, जो कुछ मैंने गलत किया था उसने मुझे बता दिया. અને તે સમરૂની બાઈ હતી, સ્ત્રી હતી, તેણીએ પણ કહ્યું જે કંઈ મેં ખોટું કર્યું હતું બધું જ ઈસુએ મને કહી हर દીધું છે. वो व्यक्ति जो यीशु से मिला, उन्होंने अपनी गंदगी पहचानी. દરેક વ્યક્તિ જેમની મુલાકાત ઈસુની સાથે થઈ, તેમના જીવનના તમામ ગંદા કામો એમને પ્રગટ થયા. उन्होंने खुशी खुशी अपनी बुराइयां छोड़नी चाहिए. અને તેઓએ ખુશી ખુશીમાં પોતાની જે ખોટા કામો હતા, ખોટી બાબતો હતી, તેઓએ છોડવા માટે ઈચ્છા કરી. सच्चे यीशु से मिलने के बाद आप पाएंगे नहीं, आप खुशी खुशी अपना सब खो देंगे. અને હા, તમે એ સાચા ઈસુની સાથે મળવા બાદ તમે પ્રાપ્ત નહીં કરશો, પરંતુ ખુશી ખુશીમાં તમે બધું ગુમાવશો. उस बहन के साथ भी यही हुआ. એ બહેનની સાથે પણ એ જ થયું. हर दिन वो अपनी सहेली के साथ चर्च जाने लग गई. દરરોજ તેણી એ એમની બહેનપણીની સાથે ચર્ચ જવા લાગી. पर उसका डिवोशन उसके घर वालों को समझ में नहीं आया. પરંતુ એમની જે ભક્તિ છે એ એમના ઘરના લોકોને ખબર પડી નહીં. उसके परिवार वाले नाराज होने लग गए, એમના પરિવારના લોકો નિરાશ થવા લાગ્યા. क्योंकि उसका परिवार ये देख रहा था कि अब वो उनकी बुराइयों में उनका साथ नहीं दे रही है. કેમ કે એમનું પરિવાર એ જોઈ રહ્યું હતું કે એમના ખોટા કામોની અંદર હવે આ તેમને સાથ આપતી નથી. मैं आपको कहना चाहता हूं, जब भी आप सुधरोगे,
लोग आपको पसंद नहीं करेंगे। હું તમને કહેવા માંગુ છું, જ્યારે તમે સુધરશો લોકો તમને પસંદ નહીં કરશે. उस बहन के परिवार में से कोई पसंद नहीं कर रहा था। પછી એ બહેનને એમના પરિવારના કોઈ પણ એમને પસંદ કરવા લાગ્યા एक दिन નહીં. उसकी माँ ने कहा आज से चर्च नहीं जाना है। અને એક દિવસ એમની માએ એ છોકરીને કહ્યું કે આજથી ચર્ચમાં જવાનું નથી. उस बहन ने कहा ठीक है, તે બેને કહ્યું કે બરાબર. लेकिन वो शाम को चर्च गई। પરંતુ સાંજે તેણી ચર્ચમાં ગઈ. जब वो वापस आई तो उसकी माँ ने पूछा तू कहाँ गई थी? અને જ્યારે સાંજે તે પાછી આવી ત્યારે તેણીને પૂછવામાં આવ્યું તું ક્યાં ગઈ હતી. उसने कहा मैं चर्च गई थी। તેણીએ કહ્યું કે હું ચર્ચ ગઈ હતી. बोला मना किया था फिर भी क्यों गई? અને તેની માએ કહ્યું કે તને મનાઈ કરી હતી, શા માટે તો પણ ગઈ. उसने कहा माँ मुझे यीशु के लिए विषय में सुनना अच्छा लगता है। અને તેણીએ કહ્યું કે માં મને ઈસુ વિશે સાંભળવાનું સારું લાગે છે. उसने कहा यीशु कोई धर्म नहीं है, वो इंसान को जीवन देता है। અને તેણીએ કહ્યું કે એ ઈસુ કોઈ ધર્મ નથી, એ લોકોને જીવન આપે છે. इसकी माँ ने कहा हमसे बहस मत कर, हम जो कह रहे हैं वो कर। અને એની માએ એને કહ્યું કે અમારી સાથે કોઈ દલીલ નહીં કર, અમે જે કહી રહ્યા છે તે તું કર. आज आखिरी बार था, आज के बाद नहीं जाना है। આજે આ છેલ્લી જ વખત હતું, હવે પછી તારે જવાનું નથી. वो बहन एक हफ्ते के बाद फिर से चर्च गई। પરંતુ એ બેન એક અઠવાડિયા પછી પાછી તે ચર્ચમાં ગઈ. इस बार जब वो गई, આ વખતે જ્યારે તેણી ગઈ, वापस आई, ફરીથી આવી. उसकी फैमिली बहुत गुस्से में थी। અને એમનું પરિવાર ઘણું ગુસ્સામાં હતું. उन्होंने उसे बहुत मारा। અને તે લોકો એમને ઘણી બધી મારી. मारने के बाद उन्होंने उसको एक जगह पे बंद कर दिया। અને એ પુષ્કળ માર માર્યા બાદ એક જગ્યામાં તેણીને બંધ કરી દેવામાં આવી. 6-7 दिन के बाद उसको जब खोला तो उसने खोलने से पहले ही खोलते ही उसने एक बात कही, मैं तो चर्च जाऊंगी। અને એ 6-7 દિવસ પછી તેણીને બહાર કાઢવામાં આવી. અને બહાર કાઢવાના સમયે જ તેણીએ કહ્યું કે હું તો ચર્ચ જઈશ. कहाँ हैं आज ऐसे लोग? આજે એવા લોકો ક્યાં છે? चाइना में ચીનમાં. अंडरग्राउंड चर्चेस चलती हैं। અને ત્યાં તો ભોયરાની અંદર ચર્ચ ચાલે છે. एक दिन बहुत सारे लोग उस चर्च में जमा थे। અને એક દિવસ ઘણા બધા લોકો ત્યાં એકઠા હતા. चाइना में जीसस बैंड है। અને ચીન દેશની અંદર ઈસુ વિશે તો બેન્ડ લાગ્યું છે. चाइना में यीशु को मानना अपनी मौत को बुलावा देना है। અને ચીન દેશની અંદર ઈસુને માનવું એનો અર્થ કે તેઓ મોતને બોલાવે છે. एक दिन कुछ सरकारी कर्मचारी वहां पर गए और उन्होंने देखा कि ये लोग प्रार्थना कर रहे हैं, वचन पढ़ रहे हैं, उन सबको पकड़ा गया। અને એક દિવસે સરકારી કર્મચારીઓ ત્યાં ગયા અને તે લોકોને ખબર પડી કે એ લોકો તો પ્રાર્થના કરે છે, બાઇબલ વાંચે છે, બધાને પકડવામાં આવ્યા. उन्होंने सबसे पूछा यहाँ पर क्या हो रहा है? અને તેઓએ બધાને પૂછ્યું અહીંયા શું થઈ રહ્યું છે. सबने कहा प्रार्थना हो रही है। અને બધાએ કહ્યું પ્રાર્થના થાય છે. सबको मारा गया। બધાને મારવામાં આવ્યા. उसके बाद એના પછી उन लोगों ने એ લોકોએ उन लोगों से कहा એ લોકોને કહ્યું हम तुम्हें एक शर्त पे छोड़ेंगे, અમે તમને એક શરત પર છોડીશું. बाइबल को जमीन पे रखो, બાઇબલને જમીન પર રાખો, उस पे थूको, એમના પર થૂકો, पैर रखो પગ મૂકો और आगे बढ़ो। અને આગળ વધો. सब लोगों ने બધા લોકોએ बाइबल पे थूका, બાઇબલ પર થૂક્યા, पैर रखा પગ મૂક્યો और आगे बढ़े। અને આગળ વધ્યા. लास्ट से पास्टर की बारी आई। અને અંતે પાસ્ટરનો સમય આવ્યો. सब सोच रहे थे पास्टर ऐसा नहीं करेगा। અને બધા વિચારી રહ્યા હતા પાસ્ટર એવું નહીં કરશે. पास्टर ने कहा પાસ્ટરે કહ્યું प्रभु मुझे माफ कर देना। પ્રભુ મને માફ કરજો. उसने भी थूका, એમણે પણ થૂક્યું, पैर रखा, પગ મૂક્યો, आगे बढ़ा આગળ વધ્યો. और अंत में અને છેલ્લે एक 8 साल की बच्ची की बारी आई। 8 વર્ષની છોકરીનો વારો આવ્યો. उसे भी यही करना था। એમને પણ એ જ કરવાનો હતો. जानते हो उसने क्या किया? તમને ખબર છે એને શું કર્યું? 8 साल की बच्ची ने આ 8 વર્ષની છોકરીએ उसने बाइबल ली, એને બાઇબલ લીધું अपने छाती से पोंछी અને એમણે પોતાની છાતીથી और બધું खड़ी हो સાફ गई। કર્યું અને ઊભી રહી ગઈ और कहा અને કહ્યું जो करना है करो, मैं उसका पीछा करूंगी। જો કરવું છે તે તમે કરો, હું એમની પાછળ ચાલીશ. 600 गोलियां उसके छाती में डाल दी गई। અને 6-7 ગોળી એમની છાતીમાં મારવામાં આવી. कहाँ है ऐसे लोग? આજે ક્યાં છે એવા લોકો? आज लोग जब तकलीफ में प्रभु के पास आते हैं, तकलीफ दूर नहीं होती है, वो प्रभु को छोड़ देते हैं। અને જ્યારે આજે લોકો તકલીફના સમયે પ્રભુની પાસે આવે છે, તકલીફ દૂર થતી નથી, તેઓ પ્રભુને છોડી દે उस છે. बहन को ये कहा गया कि तू आज के बाद चर्च नहीं जाएगी, અને એ બહેનને એવું કહેવામાં આવ્યું કે આજ પછી તું ચર્ચમાં નહીં જશે. लेकिन वो फिर भी गई। પરંતુ છતાં પણ તે ગઈ. कुछ समय के बाद કેટલાક સમય બાદ उसके बड़े भाई आए, એમના મોટા ભાઈ આવ્યા उन्होंने उसको मारा, અને એમને માર્યો. इतना मारा, એટલું બધું માર્યું, इतना पीटा, એટલું બધું એમને उसके મારવામાં આવ્યું. नोज में से ब्लड आ रहा था। એમના નાકમાંથી પણ લોહી વહેવા લાગ્યું. उसके बाद भी वो एक दिन चर्च गई। અને ત્યાર પછી પણ તેણે એક દિવસ ચર્ચમાં ગઈ. उसके बाद ત્યાર પછી कुछ ऐसा हुआ, કંઈક એવું થયું. आई एम सो सॉरी, मुझे बहनों की प्रेजेंस में ये कहना पड़ रहा है। મને માફ કરજો કે બહેનોની ઉપસ્થિતિમાં મારે એમને કહેવું પડે છે. उस भाई ने એ ભાઈએ उस अपनी बहन के साथ એ પોતાની બહેનની સાથે कुछ ऐसा किया કંઈક એવું કર્યું जो शर्मनाक है। કે જે બહુ જ શરમજનક છે. उसने अपनी बहन के
એમણે એમના બહેનના सारे कपड़े उतार के બધા જ કપડા ઉતારીને उसे घर से निकाल दिया। એને ઘરમાંથી કાઢી મૂકી। अब ये लड़की, હવે આ છોકરી उसके बदन पे एक वस्त्र नहीं था। અને એમના શરીર પર એક પણ વસ્ત્ર નહોતું। रात को 1:45 बजे उसे घर से निकाल दिया गया। રાત્રિના 1:45 વાગે એમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી। उसके घर के पीछे उसकी एक सहेली रहती थी जो एक विधवा थी। અને એમના ઘરની પાછળ એક એમની બહેનપણી રહેતી હતી જે વિધવા હતી। बगैर कपड़ों के ये वहां से निकली और अपनी फ्रेंड के घर पे चली गई। અને કપડા વગરની પરિસ્થિતિમાં તેણી ત્યાંથી નીકળી અને પોતાની બહેનપણીના ઘરે તેણી ગઈ। जब वो टर्न हो रही थी, જ્યારે તે ત્યાંથી ફરી રહી હતી वहां पर कुछ लोग लूडो खेल रहे थे। लूडो गेम। અને ત્યાં તે લોકો લૂડો ગેમ તેઓ રમતા હતા। कुछ लड़के वहां पर लूडो गेम कैरम खेल रहे थे। અને કેરમ તેઓ રમતા હતા। उन्होंने उस लड़की को देख लिया। અને એ છોકરીને તેઓએ જોઈ। सब उसके पीछे दौड़े બધા એમની પાછળ દોડી। और उन्होंने देखा कि वो लड़की कहाँ गई है। અને તેઓએ જોયું કે એ છોકરી ક્યાં ગઈ છે। वो लड़की छुप गई थी। અને તે છોકરી સંતાઈ ગઈ હતી। उसके बाद उन लड़कों ने रात को 1:45 बजे उसका दरवाजा खटखटाया। અને પછી એ રાત્રે 1:45 વાગે એ ઘરનો દરવાજો તેઓએ ઠોક્યો। उस औरत को कहते हैं, आंटी दरवाजा खोलो, कोई आपके घर में आया है। અને તે લોકો આવીને એ છોકરાઓ આવીને કહે છે, આંટી તમારા ઘરનો દરવાજો ખોલો, તમારા ઘરમાં કોઈ આવ્યું છે। उस औरत ने दरवाजा खोला। હા, તેણીએ એના ઘરનો દરવાજો ખોલ્યો। उन लड़कों से कहा, क्या बात है। અને તેમણે કહ્યું એ છોકરાઓને કે શું છે। बोला, आंटी आपके घर में कोई आया है। તેમણે કહ્યું કે આંટી તમારા ઘરમાં કોઈક આવ્યું છે। वो आंटी झूठ बोलने लग गई कि नहीं, कोई नहीं आया है। અને તેણીએ કહ્યું કે જૂઠું કહ્યું કે કોઈ નથી આવ્યું। उन्होंने कहा, आंटी आप झूठ क्यों बोल रहे हो, हमने आंखों से देखा है कोई आया है। અને એ છોકરાઓ એ કહેવા લાગ્યા કે આંટી તમે શા માટે જૂઠું બોલો છો, કોઈક આવ્યું છે, અમે અમારી આંખોએ જોયું છે। तब वो लड़की पीछे से चादर ओढ़ के सामने आई। ત્યારે એ છોકરી પાછળથી ચાદર ઓઢીને સામે આવી। उन्होंने उन लड़कों से पूछा, क्या बात है भाई। અને ત્યારે એ છોકરીએ એ છોકરાઓને પૂછ્યું શું વાત છે। उन लड़कों ने उस बहन से पूछा, बहन आप कौन हो। અને ત્યારે એ છોકરાઓએ એ બહેનને પૂછ્યું કે શું તમે કોણ છો। उन्होंने कहा, आई एम अ गर्ल। અને તેણીએ કહ્યું કે હું એક છોકરી છું। उन्होंने बोला, नहीं बहन आप कौन हो, अपनी ट्रू आइडेंटिटी दो। અને તેણીને પૂછવામાં આવ્યું કે નહીં બેન તમે કોણ છો, તમારી સાચી ઓળખાણ અમને આપો। उन्होंने कहा, मैं बहन हूँ, आपके सामने खड़ी हूँ। અને તેણીએ કહ્યું કે હું એક છોકરી છું, તમારી સામે ઊભી છું। बोला, नहीं बहन आप कुछ और हो। आप जब अपने घर से निकल के उस घर तक जा रहे थे, हमने देखा कि आपके आजू बाजू एक वाइट रोशनी थी और हम उसको देखकर डर गए हैं। मैं आपको बताना चाहता हूँ, उन लड़कों में से किसी ने उसे नंगा नहीं देखा। અને હું તમને કહેવા માંગુ છું એ બહેનને તેઓ કહેવા लाग्या જ્યારે તું ત્યાંથી પસાર થતી હતી તમારી આસપાસ સફેદ અજવાળું હતું, પ્રકાશ હતો। मैं आपको અને बताना તું એક चाहता સામાન્ય हूँ, છોકરી નથી। ये हमारा परमेश्वर है। હું તમને કહેવા માંગુ છું કે એ આપણો પ્રભુ છે। वो अपने लोगों की रक्षा करना जानता है। તે પોતાના લોકોનું રક્ષણ કરવાનું જાણે वो છે। अपने लोगों को बचाना जानता તે है। પોતાના લોકોને બચાવવાનું જાણે છે। मैं यीशु के नाम में कहता हूँ, હું ઈસુના નામથી કહું છું आज अपने जीवन को समर्पित करो। આજે પોતાના જીવનનું સમર્પણ કરો। प्रभु से कहो, आज मैं सब कुछ क्रूस पे चढ़ाता हूँ। પ્રભુને કહો કે પ્રભુ આજે હું બધું જ વધસ્તંભ પર ચઢાવું છું। मुझे एक महान पास्टर नहीं, मुझे तेरा एक सच्चा विश्वासी बनना है। પ્રભુ મારે એક મહાન પાસ્ટર નહીં, મારે તો તારો એક સાચો વિશ્વાસી બનવું છે। मैं यीशु के नाम में कहता हूँ, હું ઈસુના નામથી કહું છું वो आपके संपूर्ण जीवन को बदल તે देगा। તમારા સંપૂર્ણ જીવનને બદલી નાખશે। अरे तुम्हारे प्रचार करने से नहीं, तुम जहाँ खड़े रहोगे वहां कलीसिया बनेगी। અને તમારા પ્રચાર કરવાથી નહીં પરંતુ તમે જ્યાં ઊભા રહેશો ત્યાં એ મંડળી બનશે। मैं यीशु के नाम से कहता हूँ, तुम्हें ढूंढना नहीं पड़ेगा, तुम जहाँ खड़े रहोगे वहां कलीसिया बनेगी। અને હું તમને ઈશ્વરના નામથી કહેવા માંગુ છું તમારે પ્રચાર કરવો નહીં પડે, તમે જ્યાં ઊભા રહેશો ત્યાં મંડળી બનશે। तुम यीशु का नाम लोगे, दुष्ट आत्माएं कांपेंगी। અને તમે ઈશ્વરનું નામ લેશો दुष्ट आत्माओं કાપવા લાગશે। संपूर्ण सत्य ये है, जितना शैतान यीशु से डरता था उतना ही वो आपसे भी डरता है। અને એ સત્ય બાબત છે કે જેટલો શૈતાન ઈસુથી ડરતો હતો તમારી વાતોથી પણ તે ડરશે। समर्पण करना सीखो। સમર્પણ કરવાનું શીખો। 20 साल पहले का समर्पण आज नहीं चलेगा। 20 વર્ષ પહેલાનું સમર્પણ આજે કામ નહીં આવે। यीशु ने कहा, बचे हुए टुकड़े उठा लो, बचे हुए टुकड़े उठा लो। અને ઈસુએ કહ્યું જ્યારે તેમને જમાડ્યા એ સમયે જે વધેલા જે કકડાઓ છે એમને તમે ભેગા કરો। वो बची हुई चीजों का उपयोग नहीं करता है, उसे प्रतिदिन एक नया काम चाहिए। અને એ જે વધી ગયેલી વસ્તુ છે એમનો ઉપયોગ કરતો નથી, દરરોજ એમને એક નવું કામ જોઈએ। आइए हम खड़े हो जाएं। આવો આપણે ઊભા થઈ જઈએ। अगर आप में से कोई भी ऐसा है जो ये कि आज जिसका विवेक उसे कह रहा है कि तुझे समर्पण करने की जरूरत है, तो अपनी जगह छोड़ के आगे आइए। आई विल प्रे फॉर यू कि आज खुदा आपको
आपको पाक रूह का बपतिस्मा दे। અને આજ રાત્રિએ જો તમારા જીવનમાં તમને એવું લાગી રહ્યું છે કે તમારે આજે સમર્પણની જરૂર છે તો તમારી જગ્યા તમે છોડી દો અને અહીંયા આગળ તમે ચાલી આવો. હું એમના માટે પ્રાર્થના કરીશ અને પ્રભુ તેમને આજ રાત્રિએ પવિત્ર આત્માનો બપતિસ્મા આપે એમના માટે હું પ્રાર્થના यदि કરીશ. आपको लगता है कि आज आपको अपना जीवन एक बार फिर से प्रभु को देना चाहिए, क्योंकि आपने प्रभु के साथ कहां न कहां हल्का उसका जीवन लिया है, अपनी जगह छोड़ो, आगे आओ. आई विल प्रे फॉर यू. भाई लोग इस तरफ आ जाइए, बहनें इस तरफ आ जाइए. અને જો આજ રાત્રિએ તમારામાંથી કોઈને પણ એવું લાગે છે કે તમે તમારું જીવનને આજ રાત્રિએ ફરી એકવાર પ્રભુને સોંપવા માંગો છો, જરૂર છે તમારા જીવનને સોંપવાની, તો તમે ઝડપથી આગળ આવી જાઓ. હું એમના માટે પ્રાર્થના કરીશ. यदि आपको ये महसूस हो रहा है कि प्रभु आपने प्रभु को हल्के से लिया है और आपको एक बार फिर से अपनी जिंदगी प्रभु को देनी चाहिए, अपनी जगह छोड़िए, आगे आइए. मैं आपके लिए प्रार्थना करूंगा कि आज परमेश्वर आपको एक नई शुरुआत दे. અને જો આજ રાત્રિએ તમારા જીવનની અંદર એવો અનુભવ થાય છે કે તમે તમારા જીવનની અંદર પ્રભુને બહુ હળવાશથી લીધો છે, અને તો પછી આજ રાત્રિએ તમે ફરી એકવાર પ્રભુને સમર્પણ કરો અને એમના માટે તમે ઝડપથી આગળ આવો. હું તમારા માટે मेरे પ્રાર્થના कहने કરીશ. पर नहीं, पर यदि आपको ऐसा लगता है कि मुझे अपना जीवन एक बार फिर से यीशु को देखकर एक नई शुरुआत करनी चाहिए, तो ही आप यहाँ पर आए. મારા કહેવાથી નહીં, પરંતુ તમને જો એવું લાગે છે કે આજ રાત્રિએ ફરી એકવાર મારું જીવન સમર્પણ કરીને મારે એક નવી શરૂઆત કરવાની જરૂર છે, તો જ તમે આગળ આવશો. अपनी आंखों को बंद करें. તમારી આંખોને બંધ કરો. जो लोग आगे आना चाहते हैं जल्दी आए. डोंट वेस्ट योर टाइम. જે લોકો આગળ આવવા માંગો છો ઝડપથી તમે આગળ આવી જજો, તમારો સમય બગાડશો નહીં. यदि आज आपका मन इस बात को लेकर रो रहा है कि हाँ ब्रदर, मैंने बहुत टाइम पास किया है प्रभु में आने के बाद भी, पर आज मैं संपूर्ण हृदय से प्रभु को अपना जीवन देना चाहता हूँ. અને જો આજ રાત્રિએ તમારા જીવનમાં કેટલાકને જો તો એવું લાગતું હોય કે હા પ્રભુમાં આવ્યા પછી પણ મેં ઘણો બધો સમય મેં વેડફી નાખ્યો છે, ટાઈમ પાસ કર્યો છે, પરંતુ ફરી એકવાર આજ રાત્રિએ મારું જીવન હું સમર્પિત કરવા માંગુ છું, Thank તો you, આગળ Lord આવી જાઓ. Jesus. धन्यवाद यीशु.